હેપી ફ્રેન્ડશિપ ડે। આજે મિત્રતા દિવસની ઉજવણી કરતી વખતે ચાલો આ સુંદર સંબંધના ઊંડાણ અને ઇતિહાસ વિશે જાણીએ। મિત્રતા દિવસની શરૂઆત 1930માં હોલમાર્ક કાર્ડ્સના સ્થાપક જોયસ હોલ દ્વારા થઈ હતી। જોકે આંતરરાષ્ટ્રીય સ્તરે તેનો વિચાર સૌપ્રથમ 20 જુલાઈ 1958ના રોજ ડોક્ટર રોમન આર્ટિયો બ્રાચો દ્વારા પેરુગ્વેમાં પ્રસ્તાવિત થયો હતો। ત્યારબાદ વર્લ્ડ ફ્રેન્ડશિપ ક્રુસેડનો જન્મ થયો, જેનો ઉદ્દેશ્ય જાતિ, રંગ કે ધર્મના ભેદભાવ રાખ્યા વિના માનવજાતમાં ભાઈચારો વધારવાનો હતો। આજે દુનિયાભરમાં અલગ અલગ દિવસે લોકો આ સંબંધની ઉજવણી કરે છે। ભારતમાં આપણે ઓગસ્ટના પ્રથમ રવિવારે મિત્રતા દિવસ ઉજવીએ છીએ। આ દિવસે મિત્રો વચ્ચે ફ્લાવર્સ, કાર્ડ્સ અને ફ્રેન્ડશિપ બેન્ડની આપ-લે કરવાની લોકપ્રિય પરંપરા છે। સંસ્કૃતમાં મિત્ર શબ્દ મિત પરથી આવે છે, જેનો અર્થ થાય છે માપવું। પરંતુ મિત્રતા એવો સંબંધ છે જેમાં કોઈ માપ કે ગણતરી હોતી જ નથી, ફક્ત અસીમ પ્રેમ ભાવ જ હોય છે। માગસર માસનો સૂર્યને મિત્ર કહેવામાં આવે છે। મિત્ર એટલે એવો વ્યક્તિ કે જે સૂર્ય સમાન હોય, પોષક અને પ્રકાશક, નિરંતર અને નિષ્પક્ષ રહીને રક્ષણ અને પોષણ આપે છે। મિત્રતા સાથે સંકળાયેલા મુખ્ય લક્ષણોમાં વિશ્વાસ, આધાર, સમજણ અને સહાનુભૂતિ, સામાન્ય રુચિઓ અને પ્રવૃત્તિઓનું શેરિંગ, વફાદારી, પારસ્પરિકતા અને આનંદ છે। સંસ્કૃત સાહિત્યમાં સદમિત્રના લક્ષણો વર્ણવતા લખે છે કે પાપાત નિવેરેતિ યોજ્યતે હિતાય ગુહ્યમ નિગૃહ્યતિ ગુણાન પ્રકોટી કરોતિ આપદગતમ ચ ન જહાતિ દદાતિ કાલે। જ્યોતિષશાસ્ત્રની અનુસાર આપણી જન્મકુંડળીમાં રહેલા ગ્રહો અને ભાવો મિત્રતા પર અસર કરે છે। ભવિષ્યમાં આપણને કેવા મિત્રો મળશે અથવા આપણા મિત્રો કેવા છે એ પણ તે દર્શાવે છે। જન્મકુંડળીમાં 11મો ભાવ મજબૂત હોય તો સારા અને નિષ્ઠાવાન મિત્રો મળે છે। સાથે સાથે જન્મકુંડળીનો 5મો અને 7મો ભાવ, તેમાં રહેલા ગ્રહો અને તેની ઉપર થતી ગ્રહોની દ્રષ્ટિ પણ મહત્વની હોય છે। શુભ સ્થિતિમાં શુક્ર સારા અને મનોરંજક મિત્રો આપે છે, જ્યારે બુધ બુદ્ધિશાળી અને વ્યવહારુ મિત્રો પ્રદાન કરે છે। શુભ શનિ લાંબા ગાળાના વફાદાર અને મુશ્કેલીઓમાં સાથ આપનારા મિત્રો આપે છે। મહાપરાક્રમી અને વિદ્વાન લંકેશ રાવણ સદમિત્રના અભાવે પતનને પામ્યો, જ્યારે બુદ્ધિબળમાં શ્રેષ્ઠ વીર હનુમાનજી સખાભાવથી શ્રીરામને વિજયને પ્રાપ્ત થયા। મિત્રતામાં કોઈ ભેદભાવ હોતો નથી। શ્રી કૃષ્ણ સમા સખા નહીં, પછી એ સુદામા હોય કે અર્જુન હોય કે દ્રૌપદી હોય, મિત્રતા નિભાવવાની જ હોય છે। એટલે શ્રી કૃષ્ણ શ્રેષ્ઠ મિત્ર છે। શ્રી કૃષ્ણ જેવા મિત્રો આપણને મળી રહે એવી શુભેચ્છાઓ સાથે આ દિવસની ઉજવણી કરીએ। સાચા મિત્રનું લક્ષણ એ છે કે તમને ખોટા માર્ગે જતા અટકાવે, સારા કામ માટે પ્રેરિત કરે, તમારા રહસ્યોને જાળવી રાખે, તમારા ગુણોને ઉજાગર કરે, તેમજ મુશ્કેલીના સમયમાં સાથ આપે। તો ચાલો આજે આપણે આ મિત્રોનો આભાર માનીએ અને પવિત્ર સંબંધની ઉજવણી કરીએ। ધન્યવાદ।